ગાંગટાની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની હોસ્ટેલમાં યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું। ગાંગટાની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની હોસ્ટેલમાં મજૂરી કામ માટે આ યુવક આવ્યો હતો। મજૂરી કામ માટે આવેલા 40 વર્ષીય યુવકનું હોસ્ટેલમાં રહસ્યમય મોત થયું છે। હોસ્ટેલમાં યુવકનું મોત કેવી રીતે થયું તે રહસ્ય હજુ સુધી અકબંધ છે। તો શ્રમિક યુવકના પરિવારે યોગ્ય તપાસની માંગ કરી મૃતક ભલાભાઈ માછરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ગિંગેશભાઈ સ્કૂલની અંદર કામે માટે આવતો હતો, મજૂર માટે એને બોલાયેલો અને ત્યાંથી પછી કઈ રીતની ઘટના બની, શું થયું એ આજે ખબર નથી, પરંતુ એના નાના નાના બે બાળકો છે અને ડઝળ તો થઈ ગયો છે, એને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ। આજ સુધી અત્યાર સુધી કાલની ઘટના બનેલી છે, કોઈ પોલીસ કોઈ સ્થળ ઉપર કે કોઈ જવાબ પંચકેસ કશું કરેલ નથી અને સ્થળ ઉપરથી લાશ પણ હટાવી લીધેલી છે અને લાશ અત્યારે લુણાવાડા છે। તો તેને જે ભાઈ મૃત્યુ પામેલું છે તેને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ।